આપ જોઈ રહ્યા છો અમારી વિશેષ રજૂઆત। હું છું સંજીવની। આજકાલ દેશમાં ગાયના નામે રાજનીતિ ચાલે છે। ક્યાંક ગૌ સેવકો કાયદો હાથમાં લે છે તો ક્યાંક ગૌમાસના નામે માણસને મારપીટ કરી લિન્ચિંગના પ્રસંગો બને છે, તો ક્યાંક ગૌના નામે સંતો ઉપવાસ ઉપર ઉતરી સમાજમાં ગાયના નામે રાજકીય ખીચડી પકવે છે। પણ એ હકીકત છે કે ગાયની સતત ઉપેક્ષા ગાયના નામે ચૂંટાયેલી રાજ્ય સરકાર કરતી આવી છે। ગુજરાત રાજ્યમાં પણ ગૌ, ગંગા અને ગાયત્રીના નામે સત્તા ઉપર આવેલી ભાજપ સરકાર પણ ગાયના નામે રાજનીતિ કરે છે। રાજ્ય સરકારના જ ગૌસેવા અને ગૌચર વિકાસ વિભાગની યોજના ગેરરીતિ અને ભ્રષ્ટાચારની ગંગોત્રી બની ચૂકી છે। જ્યાં ગાયના નામે ઘાસચારો ઉગાડવાની ગૌચર સુધારણા યોજના ગેરરીતિનું માધ્યમ બની ચૂકી છે, ત્યારે ગાય અને ગૌચરના નામે અમલી ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની ગૌ સુધારણા યોજનાના અમલીકરણમાં અનેક ગેરરીતિનો પર્દાફાશ આરટીઆઈની વિગતો અને વીટીવીએ કરેલ સ્થળ મુલાકાત દરમિયાન થયો છે। ગાયના નામે રમાતી રાજનીતિ અને ગૌ અને ગૌચરના નામે થતી ગેરરીતિ સામે હિન્દુત્વના મુદ્દે સત્તા ઉપર આવેલી ભાજપ સરકાર આંખ આડા કાન કરીને ગાયને રાજનીતિ અને ભ્રષ્ટાચારનું રમકડું બનાવી દીધું છે। ત્યારે વીટીવીએ દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના ગામોની સ્થળ મુલાકાત લઈને ગૌચર સુધારણા યોજનાના અમલીકરણની ખામીઓ અને ગેરરીતિનો પર્દાફાશ કરીને સત્ય પ્રજા સમક્ષ મૂકીને પ્રજા તરફી પત્રકારત્વ કરવાની ફરજ અદા કરી છે, જેથી સમાજ ગાયના નામે થતી ગેરરીતિ અને રાજ્યના ગૌચર વિકાસના નામે થતી રાજનીતિ અને ગેરરીતિથી વાકેફ થાય। ગૌ, ગંગા અને ગાયત્રીના નારા સાથે સત્તા ઉપર આવેલી ભાજપ સરકારમાં ગાય અને ગૌચર વિકાસના નામે ખુલ્લો ભ્રષ્ટાચાર થાય છે। રાજ્ય સરકારના ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની ગૌચર સુધારણા યોજના ગાયના નામે ભ્રષ્ટાચારની ગંગોત્રી બની ચૂકી છે। રાજ્યના અનેક જિલ્લામાં ગૌચર સુધારણાના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરાયું છે, જેનો વીટીવીએ સ્થળ મુલાકાત કરીને પર્દાફાશ કરીને જનતાની સામે લાવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમની શતાબ્દી સમયના પ્રવચનમાં સાચી ગૌસેવાની વાતને વણી લીધી હતી। ગૌસેવાના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક પણ બન્યા હતા, પણ રાજ્યની ભાજપ સરકારની આંખ સામે જ ગાયના નામે લાખોની ગેરરીતિ થાય છે, જે બાબતે હિન્દુત્વના મુદ્દે સત્તા પર આવેલા ભાજપ સરકારના પેટનું પાણી પણ હલતું નથી। રાજ્યના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર સહિતના અનેક જિલ્લાઓમાં ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના ગૌચર સુધારણા યોજના હેઠળ કાગળ ઉપર કાર્ય દર્શાવીને ખર્ચા સીધા જ ઉઘરાવવાની હકીકતો આરટીઆઈ હેઠળ પ્રકાશિતમાં આવી છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાય અને ગૌચરના નામે ભ્રષ્ટાચાર। ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની યોજનામાં બહાર આવી ગેરરીતિ। ગૌચર સુધારણા યોજનામાં અચરાય છે ભ્રષ્ટાચાર। ગાયના નામે પણ થાય છે હવે ગોબાચારી। ગાયના મોંમાંથી ઘાસ છીનવાય છે। દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાના ગામોમાં બહાર આવી છે ગેરરીતિ। ખાનગી એજન્સીઓને ફળવાય છે મસ્ત મોટી રકમ। પેપર ઉપર થાય છે ગૌ અને ગૌચરના કામ। સરકારી અધિકારીઓની મીઠી નજર હેઠળ થાય છે ગેરરીતિ। વડોદરા સ્થિત દીપક ફાઉન્ડેશન સંસ્થા કરે છે મોનિટરિંગનું કામ। કેમ દીપક ફાઉન્ડેશન ન દેખાઈ ક્યાંય ગેરરીતિ? શું સરકારી અધિકારીઓની અને દીપક ફાઉન્ડેશનના અધિકારીના છે મિલીભગત? વીટીવીએ કર્યો છે સ્થળ ઉપરથી પર્દાફાશ। ક્યાંક ખોટા સર્વે નંબર દર્શાવીને ગૌચર વિકાસના કામોના નાણાં ચાઉ થાય છે, તો ક્યાંક હકીકતમાં ગામ હયાત નથી તેવા ગામની એજન્સીના નામ ખર્ચા ઉતારાય છે, જેનો વીટીવીએ સ્થળ ઉપર જઈને ઇન્વેસ્ટિગેટિવ પત્રકારત્વ કરીને પર્દાફાશ કર્યો છે। વીટીવીએ જ્યાં સ્થળ મુલાકાત કરી તે ગામોમાં ગૌચર સુધારણા યોજનાનું મૂલ્યાંકનનું કાર્ય વડોદરા સ્થિત દીપક ફાઉન્ડેશન નામની સામાજિક સંસ્થા કરી રહી છે, પણ શું દીપક ફાઉન્ડેશન અને તેમના અધિકારીઓને કેમ ગૌચર સુધારણા યોજનાની ગેરરીતિ તરફ ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડનું ધ્યાન ન ખેંચ્યું, એ શંકા ઉપજાવે તેવું છે। વીટીવીએ જ્યારે ગૌચર સુધારણા યોજનામાં થયેલ ગેરરીતિ માટે દીપક ફાઉન્ડેશનની વડોદરાના વાઘોડિયા ખાતેની કચેરી ખાતે સંપર્ક કર્યો તો કેમેરા સામે આવવા તમામે ઇનકાર કર્યો। રાજ્યમાં ગૌચર વિકાસ માટે
જે સંસ્થાને મોનિટરિંગનું કામ આપવામાં આવ્યું છે દીપક ફાઉન્ડેશનના રિપોર્ટના આધારે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના 6 ગામોના ગૌચરના નાણાં પણ ચૂકવાઈ ગયા છે। જોકે આ સ્થળે કંઈ પણ પ્રકારની કામગીરી થઈ નથી, ગૌચર વિકાસને લગતું કોઈ જ કામ થયું નથી। તેમ છતાં સરકારે પૈસા ચૂકવી દીધા છે। આજે આ સંસ્થા છે વડોદરામાં આવેલી દીપક ફાઉન્ડેશન, એના સંચાલકો કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા। રાજ્યમાં ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા હાલ 256 ગામોમાં ગૌચર સુધારણાની કામગીરી થઈ રહી છે। ગૌચર સુધારણા યોજનાનું મૂલ્યાંકન કરતી વડોદરા સ્થિત દીપક ફાઉન્ડેશનની કામગીરી અને તેનું ગેરરીતિ પ્રત્યેનું મૌન શંકાસ્પદ છે। આરટીઆઈ અને વીટીવીની સ્થળ મુલાકાતમાં બહાર આવી છે અનેક ગેરરીતિ। એવું મનાઈ રહ્યું છે કે હાલ રાજ્યમાં ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડની ગૌચર સુધારણા યોજના અન્વયે કુલ 256 ગામોમાં ગૌચર સુધારણાની કામગીરી હાથ ધરાઈ છે, જે પૈકી 56 ગામોમાં રકમની ચૂકવણી થઈ છે, તેમાં થઈ છે લાખો રૂપિયાની ગેરરીતિ। સરકાર દ્વારા મુખ્યમંત્રી શ્રીની આ યોજનામાં 56 ગામમાં જે પૈસા ચૂકવાયા એમાં એક પણ ગામમાં એક પણ પ્રકારનું કામ થયું નથી। વીટીવીએ દેવભૂમિ દ્વારિકા જિલ્લાના ચોખંડા, ફતેપુરા અને ટંકારિયા ગામ સાથે જામનગર જિલ્લાના મંડાસણ, ઉદયપુર અને વસંતપુર ગામની સ્થળ મુલાકાત લઈને ગૌચર સુધારણા યોજનામાં અચરાયેલા કથિત કૌભાંડને પ્રજા સમક્ષ પ્રકાશિત કર્યું છે। આ કથિત કૌભાંડ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચોખંડા, ફતેપુરા અને ટંકારિયામાં ગૌચર વિકાસના નામે થઈ છે ગેરરીતિ। જામનગર જિલ્લામાં મંડાસણ, ઉદયપુર અને વસંતપુરમાં પ્રકાશિત થઈ ગેરરીતિ। વીટીવીએ સ્થળ મુલાકાત લઈને પ્રજા સમક્ષ લાવ્યું ઘાસચારો કૌભાંડ। યોજના હેઠળ ફળવાયેલ ખર્ચ ક્યાંક ફક્ત પેપર ઉપર થયું હોવાનું પ્રકાશિત થયું છે। જે એજન્સીએ કામ કર્યું છે તે એજન્સી હકીકતમાં છે જ નહીં। જે તે એજન્સીના સરનામે ઓફિસ નહીં, રહેણાંક મકાન છે। રાજ્યના આ ગામોમાં કથિત ભ્રષ્ટાચાર અંગેની વિગતો મેળવીએ તે પહેલા રાજ્યમાં ગૌચરની શું સ્થિતિ છે તે જાણી લઈએ। ગ્રામ્ય વિકાસ માટે પૂરતું ગૌચર અતિ મહત્વનું છે। રાજ્યમાં દર વર્ષે ગૌચરની જમીન સતત ઘટતી જાય છે। હાલની સ્થિતિએ જોઈએ તો રાજ્યના પશુઓની સંખ્યાને કુલ 41 લાખ હેક્ટર ગૌચરની આવશ્યકતા છે, પણ તેની સામે ફક્ત 8 લાખ હેક્ટર જમીનમાં જ ગૌચર સ્વરૂપે ઉપલબ્ધ છે। રાજ્ય સરકારના નિયમ પ્રમાણે 100 પ્રાણીએ 40 એકર ગૌચર હોવું જોઈએ। રાજ્યના ગામમાં પશુ અને ગૌચરનો નથી જળવાતો રેશિયો। રાજ્યના 2625 ગામો ગૌચર વિહોણા છે। રાજ્યમાં કુલ 3700 હેક્ટર ગૌચર જમીન ઉપર દબાણ થઈ ગયું છે। ગૌચર ગુમ થતા જાય છે, છતાં ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડની ચૂપકીદી। સરકારે પોતે ઘડેલા નિયમો પ્રમાણે દર 100 પ્રાણીએ 40 એકર જમીન હોવી જોઈએ, પણ આવશ્યકતા કરતા ઓછું ગૌચર હોવાના કારણે સરકાર જ ખુદ પોતાના નિયમોનું ઉલ્લંઘન કરી રહી હોવાનું સાબિત થયું છે। રાજ્યના 2625 ગામોમાં તો ગૌચર હયાત નથી, જ્યારે કુલ 3700 હેક્ટર ગૌચર જમીન ઉપર દબાણ થઈ ચૂક્યા છે। રાજ્યના 33 જિલ્લાઓ પૈકી 23 જિલ્લાઓમાં ગૌચરની જમીન ઉપર ગેરકાયદેસર દબાણ થયું છે। આ સ્થિતિમાં પ્રશ્ન ઉદ્ભવે છે કે ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ કેમ ચૂપ છે, કેમ નિષ્ક્રિય છે? વીટીવીએ સમગ્ર ગૌચર સુધારણા યોજનાની ગેરરીતિ અને તે બાબતે ખુલાસો કરવા માટે ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ ડોક્ટર વલ્લભભાઈ કથિરિયાનો સંપર્ક કર્યો। તેમણે વીટીવીએ ગૌચર સુધારણા યોજનાના કરેલા પર્દાફાશ બાબતે આપી આ પ્રતિક્રિયા। હવે આમાં બે વસ્તુ છે। હું બહુ ફ્રેન્કલી કહીશ કે ખરા અર્થમાં આવું સાવ નહીં હોય। ત્યાં થોડું ઘણું કામ થયું જ હશે, ક્યાંક ગાંડા બાવળ દૂર કર્યા હોય, થોડી ખેતી કરી હોય, ફેન્સિંગ કરવાનું હતું। ધારો કે ફેન્સિંગ કરવાની અમને ખબર પડી, પણ 2 વર્ષ પછી ફેન્સિંગ લોકો ઉપાડી ગયા, તો અમે ફેન્સિંગનું હવે ક્લોઝેસ રદ કરીએ છીએ। એને બદલે ફક્ત થોર આપણે પેલા કાંટાળો થોર જ વાવવો અને ફેન્સિંગ નહીં કરવું। પછી ત્યાંના બાવળની અમને ખબર પડી, તો અમે કીધું હવે સેટેલાઇટ પિક્ચર લો। એટલે જ્યારે પણ મંજૂરી આપી ત્યારે પેલા સેટેલાઇટ પિક્ચરથી જે તે જમીન કેવી છે, એનું સ્ટેટસ કેવું છે, કેટલી જમીન છે, 20 એકર છે કે નહીં, 20 હેક્ટર,
ગેરરીતિમાં એવું પણ આવ્યું છે કે લીલાપુર કે કોઈ ગામ જ નથી દ્વારકામાં અને એના નામે 2 લાખ નું બિલ લીલાપુર હવે મારા ધ્યાનમાં નથી, કારણ કે દરેક વસ્તુ કદાચ મારા ધ્યાન, પણ આવું જો અમે આવા ચેક કરાવ્યા છે અને જ્યાં જ્યાં અમને આવી ખબર પડી ત્યાં અમે પૈસા અટકાવી દીધા છે. 20 લાખ રૂપિયા અમે પૂરેપૂરા લગભગ કોઈને આપ્યા નહીં હોય, કારણ કે અમારું પણ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે, ગુજરાત સરકારની ગાઈડલાઈન છે અને એ ગાઈડલાઈન મુજબ વધુ 20 હેક્ટર માટે, એમાં પણ 75%, એમાં પણ પાછા કામ વાઇઝ કે ભાઈ પેલા ગાંડા બાવળ દૂર કરવા માટેના અમુક રકમ, હેક્ટર દીઠ અમુક રકમ અને જેટલા હેક્ટર હોય એ પ્રમાણે મળે. પછી ખેડ કરવા માટેનું, ફેન્સિંગ કરવા માટે પણ એ રીતે, પછી એમાં બિયારણ વાવવા માટે. જામનગરમાં એવું છે કે જય વડવારા કરીને એક બિલ છે, એ નામની દુકાન જ નથી અને આપે જે કરશો તો એ ચોક્કસ રીતે જો મને આપજો તો હું ચોક્કસ રીતે ઇન્કવાયરી તપાસ કરાવીને અમે ચેક કરાવશું. હવે એને બિલ ચૂકવાયા છે કે હજુ પેન્ડિંગમાં છે એ પણ તપાસ કરીને ચોક્કસ રીતે એક્શન લેશું. રાજ્યના 56 ગામોમાં આ યોજનાનો ખર્ચ થયો છે તે બાબતે ગેરરીતિ થઈ હોઈ શકે તેવી શંકા છે. તે બાબતે પણ આયોગના અધ્યક્ષે વીટીવીની તપાસને ખાતરી આપી છે. આવી સંસ્થાઓ હતી ત્યાં અમે શરૂઆતમાં ગ્રાન્ટ આપીને સરસ મજાનું આ પ્રકારે એક ગૌચરનું કામ સરસ થયું. એના પછી અમને પ્રેરણા મળી કે હવે તો ગામડે ગામડે દરેક પંચાયતમાં પણ આ કામ કરીએ અને એમાં ક્યાંય અમને ફરિયાદો મળી એટલા માટે અમે ચેકપોસ્ટ કરી કે ભાઈ જે શરૂઆતમાં ગૌસેવા આયોગના અધિકારી ચેક કરતા. ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડમાં ઉપાધ્યક્ષ તરીકે ગૌપ્રેમી ચૈતન્ય શંભુ મહારાજ છે. હમણાં જ ચૈતન્ય શંભુ મહારાજે ગાયના નામે જાહેર ઉપવાસ કરેલા, પણ શું હવે ગૌચર વિકાસના નામે થતા ભ્રષ્ટાચાર અંગે કઈ નક્કર પગલા ભરાશે? શું ચૈતન્ય શંભુ મહારાજ ગૌના નામે થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે કોઈ ઉપવાસ કરશે? પરેશ દવે, વીટીવી ન્યૂઝ.